રાજ્યભરમાં બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થઈ ચૂક્યો છે। ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાતી ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાનો આજથી પ્રારંભ થયો છે। જિલ્લા કલેક્ટર કેતન ઠક્કર અને જિલ્લા શિક્ષણ અધિકારી વિપુલ મહેતા સહિતના અધિકારીઓ દ્વારા વિદ્યાર્થીઓ ફૂલથી આવકારીને શુભેચ્છા પાઠવી। તારીખ 26 ફેબ્રુઆરીથી 18 માર્ચ સુધી પરીક્ષા યોજાશે। જિલ્લામાં કુલ 16 મુખ્ય પરીક્ષા કેન્દ્રો નક્કી કરવામાં આવ્યા છે। ધોરણ 10 માટે 9 કેન્દ્રો રાખવામાં આવ્યા છે। ધોરણ 12 સામાન્ય પ્રવાહ માટે 5 કેન્દ્રો અને વિજ્ઞાન પ્રવાહ માટે 2 કેન્દ્રો નિર્ધારિત કરવામાં આવ્યા છે। જિલ્લાભરમાં કુલ 101 પરીક્ષા સ્થળોએ આયોજન કરવામાં આવ્યું છે। ધોરણ 10 માટે 59 સ્થળો, ધોરણ 12 સામાન્ય પ્રવાહ માટે 32 સ્થળો, વિજ્ઞાન પ્રવાહ માટે 10 સ્થળો રાખવામાં આવ્યા છે। વિદ્યાર્થીઓને બેસાડવા માટે કુલ 975 બ્લોક તૈયાર કરવામાં આવ્યા છે। ધોરણ 10 માટે 577 બ્લોક, ધોરણ 12 માટે સામાન્ય પ્રવાહ માટે 303 બ્લોક અને વિજ્ઞાન પ્રવાહ માટે 95 બ્લોક ગોઠવવામાં આવ્યા છે। જિલ્લામાં કુલ 28,538 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે। ધોરણ 10માં 17,343 વિદ્યાર્થીઓ નોંધાયા છે। ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 9,169 વિદ્યાર્થીઓ અને વિજ્ઞાન પ્રવાહમાં 1,905 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે। પરીક્ષા માટેની ફરજ પર આશરે 1700 થી વધુ કર્મચારીઓ તૈનાત છે અને ભયમુક્ત અને શાંતિપૂર્ણ વાતાવરણમાં પરીક્ષા યોજાય તે માટે કડક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે। જામનગર જિલ્લામાં બોર્ડ પરીક્ષા સફળ અને પારદર્શક રીતે યોજાય તેવો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો છે। આ મારો સન છે ઈશાન કરજીયા, તે આજ વખતે 10મા એસએસસીમાં છે અને તે મહેનત પણ સારી કરી છે અને અમુક વિષયોમાં જે નબળો પડતો હતો ત્યાં એના સ્કૂલના ટીચરો છે, પછી ટ્યુશનના ટીચરો છે અને સાથે મારો પણ સપોર્ટ લીધો છે એને કે ભાઈ મને આ તકલીફ પડે છે તો એમાં મેં એને સપોર્ટ આપેલો છે અને તે રાત્રે જાગીને કરતો, દિવસના પણ ઉઠતો અને મહેનત પણ સારી કરેલી છે। 80 અપ એની છે મહેનત કે 80 અપ તે પહોંચી જશે। વાલી તરીકે છોકરાઓને પાસ થાય કે ફેલ થાય, છોકરા ડિપ્રેશનમાં ના આવવો જોઈએ, એને એ રીતના મોટિવેટ કરવો પડે કે ભાઈ તું પાસ થાય કે ફેલ થાય એ આપણું મહત્વનું નથી, પણ તું ભણવામાં ધ્યાન દે અને આગળનું તારું જે છે કેરિયર એના તું ફોકસ કર। મારું નામ ઈશાન કંજારિયા છે। હું 10th એસએસસીની એક્ઝામ આપીશ આજથી। હું છેલ્લા 1 વર્ષથી આ બોર્ડ 10thની પ્રેક્ટિસ કરું છું। હું સવારે પણ વહેલો ઉઠતો અને રાતે પણ મોડે સુધી જાગતો। મારા સ્કૂલના ટીચર્સ, ટ્યુશનના ટીચર્સ અને પેરેન્ટ્સનો પણ ખૂબ સપોર્ટ હતો। આથી એટલી આશા છે કે હું 90 અપ સ્કોર કરીશ અને આગળ જઈને હું ડૉક્ટર બનીશ। ગુજરાત રાજ્ય માધ્યમિક શિક્ષણ બોર્ડના ઉપક્રમે આજથી ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષાઓ શરૂ થઈ રહી છે। એ પૈકી આજથી જામનગરમાં પણ જિલ્લા વહીવટીતંત્ર અને જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા શાંતિપૂર્ણ રીતે અને ખૂબ સારા માહોલમાં પરીક્ષાનું આયોજન થાય એ માટેની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે। આજે પહેલો પેપર ધોરણ 10નો સવારે ગુજરાતી વિષયનો છે। કુલ જામનગર જિલ્લામાં 16 કેન્દ્રો ખાતે 975 વર્ગખંડમાં અંદાજે 28,568 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે। આ પૈકી 17,343 એસએસસીમાં, 9,169 ધોરણ 12ના સામાન્ય પ્રવાહમાં અને 1,600થી વધારે વિદ્યાર્થીઓ વિજ્ઞાન પ્રવાહમાં પરીક્ષા આપી રહ્યા છે। જિલ્લા વહીવટીતંત્ર દ્વારા વિદ્યાર્થીઓ નિર્ભીક રીતે અને ખૂબ શાંત ચિત્તે પરીક્ષા આપી શકે તે માટેની તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે। તમામ વર્ગખંડ સીસીટીવી કેમેરાથી સજ્જ છે અને વિદ્યાર્થીઓને કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે તે માટેની તમામ તૈયારીઓ પૂર્ણ કરી અને આજથી શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષાઓનો પ્રારંભ થઈ ગયો। અમીરગઢ તાલુકા